મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 50 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 7 છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ વિધાનવાળા પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. જોઈએ. વૈશ્વિક સંગઠનો મુખ્યાલય વિશે સાચા વિધાન જણાવો. વિધાન 1, યુનેસ્કોનું મુખ્યાલય જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. વિધાન 2, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO નું મુખ્યાલય પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે. શું જવાબ આવશે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે બંને વિધાન ખોટા છે. કેમ કે યુનેસ્કોનું વડુ મથક છે તે પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે, જ્યારે WHO નું વડુ મથક છે તે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. એટલે બંને વિધાન ખોટા છે. સામાન્ય વિજ્ઞાન ઉર્જાના સ્ત્રોતો ન્યુક્લિયર વિશે સાચા વિધાન જોવાના છે. 1, સૂર્યમાં ઉર્જા ઉત્પન્ન થવાની પ્રક્રિયા ન્યુક્લિયર સંલયન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન છે. 2, પરમાણુ રિએક્ટરમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે ન્યુક્લિયર વિખંડન એટલે કે ન્યુક્લિયર ફિશન પ્રક્રિયા વપરાય છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે 1 અને 2 બંને સાચા છે. ગુજરાતના પ્રખ્યાત મેળા. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ભગવાન શિવની યાદમાં યોજાય છે. 2, વોઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થાને અમદાવાદ જિલ્લામાં ભરાય છે, જે ગધેડાના લે વેચ માટે જાણીતો છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. તરણેતરનો મેળો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં આ મેળો યોજાય છે. જ્યારે વોઠાનો મેળો છે ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે અને તે અમદાવાદ જિલ્લામાં આવેલો છે અને ગધેડાની લે વેચ માટે જાણીતો છે. તો આટલી બાબતો યાદ રાખવી. જીવ વિજ્ઞાન વિટામિન ડી અને ઈ વિશે. વિટામિન ડી નું નિર્માણ સૂર્યપ્રકાશની હાજરીમાં ત્વચામાં થાય છે, જે હાડકાં માટે જરૂરી છે. બીજું વિધાન, વિટામિન કે ને સૌંદર્યનું વિટામિન પણ કહેવામાં આવે છે. તો અહીં માત્ર એક સાચું છે. વિટામિન ડી નું નિર્માણ છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં ત્વચામાં થાય છે. વિટામિન કે નહીં પણ અહીં વિટામિન ઈ આવશે. વિટામિન ઈ ને સૌંદર્યનું વિટામિન કહેવામાં આવે છે. કે છે તેની ઉણપ હોય તો લોહી છે તે ગંઠાતું નથી. ભારતીય બંધારણ સંસદીય પ્રક્રિયાઓ વિશે જોઈએ. વિધાન 1, શૂન્યકાળ એટલે કે 0 હોવર એ પ્રશ્નકાળ પછીનો સમય છે, જે ભારતની સંસદીય પદ્ધતિની પોતાની દેન છે. 2, સંસદના 2 સત્રો વચ્ચે 9 મહિનાથી વધુ સમયનો ગાળો હોવો જોઈએ નહીં. તો અહીં જવાબ આવશે માત્ર 1 સાચું છે. કેમ કે સંસદના 2 સત્રો વચ્ચે 9 મહિના નહીં પરંતુ 6 મહિનાથી વધુનો સમય થવો જોઈએ નહીં. રસાયણ વિજ્ઞાન કાચી ધાતુઓ વિશે જોઈએ. એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ લિગ્નાઇટ છે. 2, પારોની મુખ્ય કાચી ધાતુ સિન્નાબાર છે. તો અહીં જવાબ આવશે માત્ર 2 સાચું છે. પારોની કાચી ધાતુ છે તે સિન્નાબાર છે, જ્યારે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે તે બોક્સાઇટ છે, લિગ્નાઇટ નથી. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પૃથ્વીના પોપડામાંથી સૌથી વધુ બોક્સાઇટ મળી આવે છે અને તેમાંથી એલ્યુમિનિયમ બને છે. ભૂગોળ ભારતની મૃદા એટલે કે જમીન વિશે જોઈએ. 1, નદીઓના કાંપથી બનેલી જમીનને કાંપની જમીન કહેવાય છે, જે સૌથી ફળદ્રુપ હોય છે. 2, પર્વતીય વિસ્તારોમાં જોવા મળતી જમીન એસિડિક ગુણધર્મ ધરાવે છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે 1 અને 2 બંને સાચા છે. આધુનિક ભારત પત્રિકાઓ અને લેખકો વિશે જોઈએ. યંગ ઇન્ડિયા અને નવજીવન સામયિકો મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. 2, સત્યપ્રકાશ અખબાર કરસનદાસ મૂળજી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. શું જવાબ આવશે? 1 અને 2 બંને સાચા છે. કમ્પ્યુટર ડેટા ટ્રાન્સમિશન મોડ વિશે જોઈએ. 1, સિમ્પ્લેક્સ મોડમાં ડેટા માત્ર એક જ દિશામાં વહી શકે છે, દાખલા તરીકે ટીવી એન્ટેના. 2,
ફૂલ ડુપ્લેક્સ મોડમાં ડેટા બંને દિશામાં એકસાથે વહી શકે છે, દાખલા તરીકે મોબાઈલ ફોન. તો અહીં જવાબ આવશે બંને વિધાન સાચા છે. પૃથ્વી ગ્રહોની વિશેષતા વિશે જોઈએ. 1. બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે અને તે સૌથી ઝડપી પરિક્રમણ કરે છે. 2. યુરેનસ સૂર્યમંડળનો સૌથી છેલ્લો અને ઠંડો ગ્રહ છે. તો અહીં જવાબ આવશે માત્ર એક સાચું છે, કેમ કે યુરેનસ નહીં પરંતુ નેપચ્યુન એ સૂર્યમંડળનો સૌથી છેલ્લો અને ઠંડો ગ્રહ છે. સૂર્ય પછી બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી ત્રીજા નંબરે છે, પછી મંગળ, ગુરુ પછી શનિ પછી યુરેનસ અને છેલ્લે નેપચ્યુન. તો આ એનો ક્રમ છે, યાદ રાખજો. પંચાયતી રાજ ગ્રામ પંચાયત મંત્રી વિશે જોઈએ. ગ્રામ પંચાયતના વહીવટી વડા તલાટી કમ મંત્રી હોય છે, જેની નિમણૂક સરકાર દ્વારા થાય છે. 2. તેઓ પંચાયતના હિસાબો અને જન્મ મરણના રજિસ્ટરની જાળવણી કરે છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. વિજ્ઞાન, ઉષ્મા, ગણિતશાસ્ત્ર. 1. ઉષ્મા હંમેશા ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહે છે. 2. ઘર્ષણને કારણે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. જવાબ આવશે માત્ર 2 સાચું છે. ઉષ્મા હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. એટલે પેલું વિધાન છે તે ખોટું થાય છે. ત્યાં શું કહ્યું છે? ઠંડાથી ગરમ, પણ ઠંડાથી ગરમ નહીં, ઉષ્મા છે તે હંમેશા ગરમથી ઠંડા પદાર્થ તરફ વહે છે. ગુજરાતના પ્રખ્યાત સ્થાપત્યો સૂર્ય મંદિર વિશે જોઈએ. 1. મોઢેરા ઉપરાંત ગુજરાતમાં પ્રભાસ પાટણ સોમનાથ પાસે પણ કોટીયાર્ક સૂર્ય મંદિર આવેલું છે. 2. ખેડબ્રહ્મામાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર આવેલું હોવાનું માનવામાં આવે છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય સતર્કતા આયોગ એટલે કે CVC વિશે જોઈએ. વિધાન 1. CVC ભ્રષ્ટાચાર નિવારણ માટેની સર્વોચ્ચ સંસ્થા છે. 2. તેના અધ્યક્ષ અને સભ્યોની મુદત 4 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે વહેલું હોય તે સુધીની હોય છે. તો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. મુદત યાદ રાખજો, 4 વર્ષ, ભૂલથી પણ 5 વર્ષ કરીને આવવું નહીં. ભૂગોળ પર્યાવરણ ભૂગોળમાં પર્વતમાળાઓના પ્રકાર વિશે જોઈએ. 1. અરવલ્લી એ ગેડ પર્વત એટલે કે ફોલ્ડ માઉન્ટેનનું ઉદાહરણ છે. 2. હિમાલય એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. જવાબ આવશે બંને ખોટા છે. હિમાલય છે તે ગેડ પર્વત છે એટલે કે ફોલ્ડ માઉન્ટેન છે, જ્યારે અરવલ્લી એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. અરવલ્લી છે તે છેક દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી ફેલાયેલી છે. તેનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. ઇતિહાસ શિવાજી મહારાજ વિશે. વિધાન 1. શિવાજી મહારાજનો રાજ્યાભિષેક રાયગઢના કિલ્લામાં થયો હતો. 2. તેમણે ચૌથ અને સરદેશમુખી નામના વેરા ઉઘરાવવાની પદ્ધતિ શરૂ કરી હતી. જવાબ આવશે બંને વિધાન સાચા છે. વિજ્ઞાન બહિર્ગોળ અરીસા વિશે. વિધાન 1. વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો વપરાય છે. 2. તે હંમેશા વસ્તુનું નાનું અને ચતું પ્રતિબિંબ આપે છે. શું જવાબ આવશે? બંને વિધાન સાચા છે. ઓપ્શન સી. ગુજરાતની નદીઓ અને કિનારાના શહેર વિશે જોઈએ. વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. પાટણ શહેર મચ્છુ નદીના કિનારે આવેલું છે. શું જવાબ આવશે? વિધાન 1 સાચું છે, બીજું ખોટું છે, કેમ કે પાટણ શહેર છે તે સરસ્વતી નદીના કિનારે છે, જ્યારે મચ્છુ નદીના કિનારે મોરબી શહેર આવેલું છે. બંધારણ રાષ્ટ્રપતિની વીટો પાવર. 1. ભારતના રાષ્ટ્રપતિ પાસે એબ્સોલ્યુટ વીટો, સસ્પેન્સિવ વીટો અને પોકેટ વીટો એમ 3 પ્રકારની સત્તા છે. 2. નાણાં ખરડા બાબતે રાષ્ટ્રપતિ પોકેટ વીટો વાપરી શકે છે. શું જવાબ આવશે?
સાચો જવાબ છે માત્ર એક સાચું છે. કેમ કે નાના ખરડા બાબતે રાષ્ટ્રપતિ છે તે પોકેટ વીટો વાપરી શકતા નથી. કેમ કે નાના ખરડો પસાર કરતા પહેલા જ રાષ્ટ્રપતિની સહી છે તે લેવામાં આવેલી હોય છે. એટલે રાષ્ટ્રપતિની મંજૂરીથી જ નાના ખરડો છે તે પસાર થાય છે. એટલે તેમાં તે પોકેટ વીટો વાપરી શકતા નથી. જીવ વિજ્ઞાન શ્વસન તંત્ર. મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન લંબમજ્જા દ્વારા થાય છે. 2. ફેફસામાં વાયુ વિનિમયની ક્રિયા વાયુકોષ્ઠોમાં થાય છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. ઓપ્શન સી. અર્થશાસ્ત્ર બેન્કિંગ દરો વિશે વિધાન 1. રેપો રેટ એટલે જે દરે આરબીઆઈ વ્યાપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે. 2. રિવર્સ રેપો રેટ વધવાથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. જવાબ આવશે માત્ર એક સાચું છે. રિવર્સ રેપો રેટ વધવાથી બજારમાં નાણાંનો પુરવઠો વધતો નથી પરંતુ ઘટે છે. ખાસ યાદ રાખજો. સામાન્ય વિજ્ઞાન અવાજની તીવ્રતા. 1. અવાજની પ્રબળતા માપવા માટેનો એકમ ડેસિબલ એટલે કે ડીબી છે. 2. 80 ડેસિબલથી વધુ અવાજ મનુષ્ય માટે ઘોંઘાટ ગણાય છે, એટલે કે નોઇઝ પોલ્યુશન ગણાય છે. જવાબ આવશે 1 અને 2 બંને વિધાન સાચા છે. ગુજરાતનું ખનિજ સંસાધન. ગુજરાત એશિયામાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં અગ્રેસર છે. 2. સુરત અને તાપી જિલ્લો બોક્સાઇટના ઉત્પાદન માટે જાણીતો છે. જવાબ આવશે માત્ર એક સાચું છે. ફ્લોરસ્પારમાં ઉત્પાદન માટે ગુજરાત એશિયામાં અગ્રેસર છે, જ્યારે બીજું અહીં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો બોક્સાઇટના ઉત્પાદન માટે જાણીતો છે. સુરત અને તાપી જિલ્લો આવશે નહીં. જીવ વિજ્ઞાન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. પિચ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે કારણ કે તે અન્ય ગ્રંથિઓનું નિયમન કરે છે. 2. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં આવેલી હોય છે જે આયોડિનની મદદથી થાઇરોક્સિન બનાવે છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે ઓપ્શન સી. બંને વિધાન સાચા છે. ભારતીય બંધારણ નાણાકીય કટોકટી. વિધાન 1. ભારતના બંધારણના અનુચ્છેદ 356 હેઠળ નાણાકીય કટોકટીની જોગવાઈ છે. 2. ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વાર નાણાકીય કટોકટી લાદવામાં આવી નથી. શું જવાબ આવશે? જવાબ આવશે માત્ર 2 સાચું છે. ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વખત નાણાકીય કટોકટી લાદી નથી, જ્યારે અનુચ્છેદ 356 નહીં પરંતુ 360 હેઠળ નાણાકીય કટોકટી આવે છે. તો એ ખાસ યાદ રાખજો. અનુચ્છેદ 356માં શું છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. રસાયણ વિજ્ઞાન કાર્બનના સ્વરૂપો. હીરો એ વિદ્યુતનો અવાહક છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. 2. ફુલરીન એ કાર્બનનું ફૂટબોલ આકારનું સ્ફટિકમય સ્વરૂપ છે. અહીં જવાબ આવશે 1 અને 2 બંને વિધાન સાચા છે. ભૂગોળ પૃથ્વીના ખંડોની ઊંચાઈ. 1. માઉન્ટ એવરેસ્ટ એશિયા ખંડનું અને વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. 2. માઉન્ટ કિલીમાંજારો યુરોપ ખંડનું સૌથી ઊંચું શિખર છે. તો અહીં વિધાન 1 સાચું છે, જ્યારે બીજું ખોટું છે. માઉન્ટ એવરેસ્ટ એશિયાનું અને વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જ્યારે માઉન્ટ કિલીમાંજારો છે તે યુરોપનું નહીં પરંતુ આફ્રિકા ખંડનું સૌથી ઊંચું શિખર છે. આફ્રિકાનું છે, યાદ રાખજો. આધુનિક ભારત પત્રિકાઓ અને સંસ્થાઓ. 1. એની બેસન્ટે ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ પત્રો દ્વારા હોમ રૂલ ચળવળનો પ્રચાર કર્યો હતો. 2. મહાદેવ ગોવિંદ રાનડે પશ્ચિમ ભારતના પુનરુત્થાનના પ્રણેતા ગણાય છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. કમ્પ્યુટર ઇન્ટરનેટ સુરક્ષા વિશે વિધાન 1. ફાયરવોલ કમ્પ્યુટર નેટવર્કને અનધિકૃત એક્સેસથી બચાવે છે. 2. સ્પામ એટલે ઇન્ટરનેટ પર આવતા બિનજરૂરી કે જાહેરાતના મેલ. જવાબ આવશે બંને વિધાન સાચા છે. પૃથ્વી વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ.
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ આશરે 78% છે. 2. ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે 10% જેટલું છે. તો અહીં જવાબમાં આવશે માત્ર એક સાચું છે, કેમ કે ઓક્સિજન વાયુનું પ્રમાણ 10% નહીં પરંતુ 21% છે. નાઇટ્રોજન સૌથી વધુ 78%, જ્યારે ઓક્સિજન 21% છે. પંચાયતી રાજ ગ્રામ પંચાયતના કાર્યો વિશે વિધાન 1. ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા અને સફાઈનું કાર્ય ગ્રામ પંચાયતનું છે. 2. ગ્રામ પંચાયતના અંદાજપત્ર એટલે કે બજેટને મંજૂરી આપવાનું કાર્ય જિલ્લા પંચાયત કરે છે. જવાબ આવશે માત્ર એક સાચું છે. બજેટને મંજૂરી આપવાનું કાર્ય છે તે તાલુકા પંચાયત કરે છે, જિલ્લા પંચાયત કરતી નથી, તો એ ખાસ યાદ રાખજો. વિજ્ઞાન ઘનતા વિશે જોઈએ, ડેન્સિટી વિશે. 1. જે પદાર્થની ઘનતા પાણી કરતા ઓછી હોય તે પદાર્થ પાણી પર તરે છે. 2. શુદ્ધ દૂધની ઘનતા એટલે કે શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર વપરાય છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. ગુજરાતના પ્રખ્યાત કલા કેન્દ્રો વિશે. 1. લકી સ્ટુડિયો હાલોલ પંચમહાલમાં આવેલો છે. 2. રાજકોટ ગુજરાતની સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે. તો અહીં જવાબ આવશે માત્ર એક સાચું છે. રાજકોટ નહીં પરંતુ વડોદરા ગુજરાતની સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે. કેન્દ્ર સરકાર સંસદના સભ્યોની લાયકાત વય વિશે વિધાન 1. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ. 2. રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય 25 વર્ષ હોવી જોઈએ. તો અહીં જવાબ આવશે બંને વિધાન ખોટા છે, કેમ કે લોકસભા માટે 25 વર્ષ છે અને રાજ્યસભા માટે 30 વર્ષ છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ છે તે 6 વર્ષનો હોય છે, જ્યારે લોકસભાના સભ્યોનો કાર્યકાળ છે તે 5 વર્ષનો હોય છે. તો એ બંને યાદ રાખજો. લોકસભા એ નીચલું ગૃહ છે, રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે. ઉપલા ગૃહમાં વધારે ઉંમર જોઈએ, નીચલા ગૃહમાં ઓછી, એ રીતે પણ યાદ રાખી શકો. ભૂગોળ. ભારતની અગત્યની નદીઓ દક્ષિણમાં જે આવેલી છે તેના વિશે. 1. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા અથવા વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે. 2. કાવેરી નદી કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેના પાણીના વિવાદ માટે ચર્ચામાં રહે છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. ઇતિહાસ. સિંધુ ખીણની સભ્યતાના સ્થળો વિશે વિધાન 1. ધોળાવીરા કચ્છમાંથી હડપ્પીય સંસ્કૃતિનું સાઇનબોર્ડ અને સ્ટેડિયમ મળી આવ્યા છે. 2. લોથલ એ ગુજરાતમાંથી મળી આવેલું પ્રથમ હડપ્પીય સ્થળ હતું. તો અહીં જવાબ આવશે માત્ર એક સાચું છે. લોથલ નહીં પરંતુ રંગપુર છે તે ગુજરાતમાંથી મળી આવેલું પ્રથમ હડપ્પીય સ્થળ હતું. વિજ્ઞાન તરંગોના પ્રકાર વિશે વિધાન 1. ધ્વનિ તરંગો એ સંગત તરંગો છે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય છે. 2. પ્રકાશના તરંગો બિનયાંત્રિક તરંગો છે જે શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. તો જવાબ આવશે બંને વિધાન સાચા છે. પ્રકાશના તરંગો છે તો એની સ્પીડ શૂન્યાવકાશમાં સૌથી વધુ હોય છે. ધ્વનિના જે તરંગો છે તેને માધ્યમની જરૂર પડે છે, માધ્યમ વિના તે પ્રસરી શકતું નથી. શૂન્યાવકાશમાં ધ્વનિ છે તે જઈ શકતો નથી. ગુજરાતની ડેરી અને સ્થાપક વિશે વિધાન 1. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ હતા. 2. સાબર ડેરી પાલનપુરમાં આવેલી છે. જવાબ આવશે માત્ર એક સાચું છે. સાબર ડેરી છે તે હિંમતનગર બનાસકાંઠામાં આવેલી છે. અને અમૂલ વિશે વાત કરીએ તો આણંદમાં અમૂલ આવેલી છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એ અમૂલનું પૂરું નામ થાય છે. ડોક્ટર વર્ગીસ કુરિયન પણ અમૂલ ડેરી સાથે જોડાયેલા હતા અને તેઓને શ્વેત ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાપના કોણે કરી હતી? ત્રિભુવનદાસ પટેલે કરી હતી. બંધારણ. લોકસભાના અધ્યક્ષ વિશે વિધાન 1. લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું લોકસભાના ઉપાધ્યક્ષને આપે છે. 2. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા પણ લોકસભાના અધ્યક્ષ જ કરે છે.
તો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. સંસદના બંને ગૃહ એટલે કયા ગૃહ? તો લોકસભા અને રાજ્યસભા. જો એની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે તો અધ્યક્ષ કોણ હોય? તો લોકસભાના અધ્યક્ષ જે હોય, સ્પીકર હોય, તે જ રહે છે. લોકસભાના અધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે ઉપાધ્યક્ષને આપે છે, અને ઉપાધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે અધ્યક્ષને આપે છે. બંને સામસામે આપે છે, એ પણ યાદ રાખજો. જીવ વિજ્ઞાન કોષના પ્રકાર વિશે વિધાન 1. પ્રોકેરિયોટિક કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોતું નથી. 2. યુકેરિયોટિક કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ હોય છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. અર્થશાસ્ત્ર કરવેરા એટલે કે ટેક્સીસ વિશે. 1. જીએસટી એ પરોક્ષ કરનું ઉદાહરણ છે. 2. આવકવેરો એ પ્રત્યક્ષ કરનું ઉદાહરણ છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. જીએસટી નું પૂરું નામ પણ પૂછાય છે, તો યાદ રાખજો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ પૂરું નામ થાય છે. સામાન્ય વિજ્ઞાન અંતર્ગોળ અરીસાના ઉપયોગો વિશે વિધાન 1. દાઢી કરવા માટેના અરીસામાં અને ટોર્ચની સર્ચ લાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. 2. દંત ચિકિત્સકો એટલે કે ડેન્ટિસ્ટ દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસો વાપરે છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. ગુજરાતના ભૌગોલિક તથ્યો. વિધાન 1. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ગિરનાર જૂનાગઢમાં છે, જેનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે. 2. ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. જીવ વિજ્ઞાન ઉત્સર્જન તંત્ર. 1. મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન અંગ મૂત્રપિંડ એટલે કે કિડની છે. 2. મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નેફ્રોન છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. ભારતીય બંધારણ સંસદના સત્રો વિશે વિધાન 1. ભારતીય સંસદમાં સામાન્ય રીતે 3 સત્રો હોય છે: બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. 2. ચોમાસુ સત્ર એ સંસદનું સૌથી લાંબુ સત્ર ગણાય છે. તો અહીં જવાબ આવશે માત્ર 1 સાચું છે. બજેટ સત્ર એ સંસદનું સૌથી લાંબુ સત્ર હોય છે. ચોમાસુ સત્ર હોતું નથી. રસાયણ વિજ્ઞાન કુદરતી એસિડ વિશે વિધાન 1. દહીં અને ખાટા દૂધમાં ઓક્ઝેલિક એસિડ હોય છે. 2. ટમેટામાં લેક્ટિક એસિડ જોવા મળે છે. જવાબ આવશે બંને વિધાન ખોટા છે, કેમ કે દહીં અને ખાટા દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જ્યારે ટામેટામાં ઓક્ઝેલિક એસિડ જોવા મળે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ભૂગોળ ભારતની મૃદા વિશે વિધાન 1. લેટેરાઇટ જમીન રાતી જમીન વધુ વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. 2. રણ પ્રકારની જમીન રેતાળ હોય છે અને તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા વિધાનો છે. આધુનિક ભારત અગત્યના કાયદાઓ વિશે વિધાન 1. લોર્ડ વિલિયમ બેન્ટિકે 1829માં સતી પ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો હતો. 2. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી વિધવા પુનઃલગ્ન કાયદો 1856માં અમલમાં આવ્યો હતો. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. કમ્પ્યુટર મેમરી સ્ટોરેજ વિશે વિધાન 1. હાર્ડ ડિસ્ક અને પેનડ્રાઈવ એ સેકન્ડરી સ્ટોરેજના ઉદાહરણો છે. 2. કેશ મેમરી એ પ્રોસેસર અને મુખ્ય મેમરી વચ્ચેની અત્યંત ઝડપી મેમરી છે. જવાબ આવશે બંને વિધાન સાચા છે. પૃથ્વી સૂર્યમંડળના ગ્રહો વિશે વિધાન 1. શનિ ગ્રહ પછીનો યુરેનસ ગ્રહ ટેલિસ્કોપથી શોધાયેલો પ્રથમ ગ્રહ છે. 2. શનિ ગ્રહને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહેવામાં આવે છે. જવાબ આવશે માત્ર 1 વિધાન સાચું છે. શનિ ગ્રહને નહીં, પરંતુ શુક્ર ગ્રહને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહે છે. પૃથ્વીની બહેન પણ કહેવામાં આવે છે. અને શુક્ર છે તે સૌથી તેજસ્વી ગ્રહ છે.
શનિ ગ્રહ છે તે વલયો ધરાવતો ગ્રહ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 2 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, પંચાયતી રાજ ગ્રામ પંચાયત મંત્રી. 1. ગ્રામ પંચાયતના વહીવટી વડા તલાટી કમ મંત્રી હોય છે, જેની નિમણૂક સરકાર દ્વારા થાય છે. 2. તેઓ પંચાયતના હિસાબો અને જન્મ મરણના રજિસ્ટરની જાળવણી કરે છે. 4 ઓપ્શન આપેલા છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. 2. રસાયણ વિજ્ઞાન કાર્બનના સ્વરૂપો. 1. હીરો એ વિદ્યુતનો અવાહક છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. 2. ફુલરીન એ કાર્બનનું ફૂટબોલ આકારનું સ્ફટિકમય સ્વરૂપ છે. બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દીજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.